તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજા બધા? જય માતાજી. આપણે ફ્રેશ થઈને બ્લોગ કરી દીધો શરૂ. થોડોક મોટો શરૂ કર્યો છે કેમ કે અમે સપરનું એનું બધું કામ કરતા હતા એટલા માટે. અત્યારે નિવૃત્ત થઈ ગયા, હવે સપરનું કામ પૂરું થઈ ગયું એટલા માટે બ્લોગ શરૂ કરી દીધો છે. ને આખું આપણે સપરનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને બની ગયું છે. માથે તાલપત્ર બધું નાખી દીધું છે. જરા અહીંયા અહીંયા ઠેર સુધી કરી નાખો, બધા માલને રેડી રહે એવી રીતના. જરા અહીંયા સુધી હવે અહીંયા બધા માલને એને બાંધી દેવાના દિવસ, પછી રાતે પાછો મોટા સપરમાં ને દિવસે આમાં. એટલા માટે જો આ બની ગયેલું છે. હવે તો અમારે ખાલી એક જ સપર બાકી છે, જે આપણા રોપને એવું નાખેલું હતું એમાં ખાલી કાગળ નાખવાનું બાકી છે. આ સપરમાં એનું સપર તો કામનું પૂરું. હા બાપા, કેમ વાડિયા જવું? કામ છે. હા તો એવું છે. મારી બાની જો માઇન્ડ બી ફોલે છે. હા જો આ બેન જો અહીં ખેલ કરે તો બે પતંગો સકાવે. હવે તો મારા પપ્પાને જવું છે અત્યારે વાડીએ, તો આપણે વાડીએ જઈએ. ના કંઈ કામ છે તો શું કામ હાલે એના જ ખબર પડે. હવે જઈએ વાડીએ. ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છે અમારે વાડીએ ને અહીંયા સણવાનું કામ ને બધું શરૂ છે. લડાઈ ફરતા મારા બાબા પણ સણવાય ચડી ગયા. એની તો એનો પ્લાન છે ભાઈ, ઘર બનાવવાનું. ઘર બનાવવું છે? ઘર છે તો ખરો ઓરું મોટું. હું નોખો થઈ ગયો, મારે અહીંયા બનાવું. અહીંયા હશે? હા હવે તમને તમે ભાઈ નોખા શું થાવ? અહીંયા મારે ઘર બનાવવું. હા આવડે મને રાખતા નહીં કે મારા બાપાને ત્યાં અહીંયા રહેવાનું. મોટ ભાઈ કે નોખા થઈ ગયા? હું નોખો થઈ ગયો હું? ના 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 ના, હું નોખો થઈ ગયો. હવે મારે અહીંયા સોલો બનાવી નાખવાનો, એકલો રાંધી ખાય. कैसा लगा मेरा मजाक? એવું છે? અહીં તો જો બધું કામકાજ શરૂ છે. બે સાંઈ ઊભા, અહીં બધા બેલા એ રીતના ચાલી બધું સણતર થઈ ગયું છે. બધા કામ કરે છે. A few moments later. હા ડીજે વાગે હે મોટા, તું વગાડ હે? હા બધા ડીજે એવું છે. હજી તો બધા સણે છે ને અત્યારે થઈ ગયા છે બપોર. બાબુ જો રોટલા ને એવું કરવાનું. ભાઈ દળનું દળવા છે ને હા તે વાર લાગી તે પછી રોટલા હું કહું થેલીમાં લોટ ડબ્બામાં નાખો ને હા ચાલુ ચાલુ રોટલા કરી નાખો. હે કેટલા જણા છે આપણે ખાવા બા? હા ખાવા તો જોવે ને, અને બધા મહેનત કરે. હા થોડુંક હવે નાસ્તો મગાવ્યો, લાડવા ગાંઠિયા હા ને રોટલા થોડાક ને રીંગણા બટાટાનું શાક હે નંબર કીધા. ખીર એવું હે તો અત્યારે રાંધવાનું શરૂ. ફાઇનલ ફેમિલી તો બપોર થઈ ગયા છે ને થોડું ઘણું સણાઈ ગયું છે બધું. જણાય એટલું એક પાયો ગાલ એ બધા બપોર કરવા. આપણે બપોર કરી લઈએ પછી આપણે મળીએ. તો ફેમિલી અત્યારે ના બપોર કરીને આપણે ડાયરેક્ટ વી છે ઘરે, કેમ કે અત્યારે થઈ ગયો છે ફૂલ તેરકો અને બપોરે અમારે બધા માલને પાવાના હોય એટલા માટે તમારે આવવું જ પડે. હવે ડાયરેક્ટ કે બજાર પાવા જ લેતા હોય પીવે છે અત્યારે. હજી અમારે તો બહુ તેરકા પડે એટલે 3 ટાઈમ તો પાવા જ પડે, તો મેળ ન આવે. એ બધા માલને પાવા મળે. અહીં જો પી લીધું આપણે પીવે છે. ફેમિલી તો બધા માલને પાઈને કમ્પ્લીટ કરી દીધા છે ને અમારે આવી ગયા છે મહેમાન. આવો આવો જાજુ સમય દેખાય. સાઈઝ લેવા. હા હા પેલા હું હંધાને સાઈઝ દેતી, હવે હું લેવા આવું. હા પેલા હંધેન સાઈ દેતા, હવે તો તમારે લેવા આવવું પડે. હા હવે આવવું પડે લેવા. ઘરે હોય નહીં એટલે લેવા આવવી પડે. હા આવી જ પડે. અમારે ઘરે નહીં કઈ માલ નહીં લાવવું. અમારે ગા લેતા હતા ને મને તો બે લેતા હતા કઈ ન તો નાની પાડી હા સવન તેવર છે? સાય કઈ કે બિરક દે. લે હા સવન તેવર છે? હા દેવર તો હોય. હા તો લઈ લો. લઈ તો આવો. અમારે કે નાની પાડી દેવાની છે, તમારે જોતી હોય તો. બીજા ની હો પાછી ના અમારે ન લેતા તો ને હવે હા, તો અમારે ખાસો બહુ ઓછો એ માર જોતી હાસો છે ને માર જોતી. જોતી ને. હા તો હાજે હું બાંધી દઉં. અમારે ન જતી હો. દેવી ને બા હા બાપા તાર બાપા કેતા હતા કેતા હે ને રૂપા બેન ને દેવાની કે રૂપાન ગાન ભે દેવા છે રૂપાને. હા એમ. હા એ ભલે હાસવે. હું હાસી દો પર એક દોતા ને આવ દોય કોણ દે? હા દોય કોણ દે? ઈ વાંધો હે ને અરવિંદ ને બે ત્યાં રહેવું પડે શીખવા. આપણે એક વઈને ઈ આપણે શીખી જવાય તો હું તો હાસવી નાખું. આપણે સાય ખાઈ બરોબર દૂધ ને દૂધ ખવાય
હે તો ભેં દે પણ તોય લેતા નહીં બોલો હે તો થોડીક વાર આપણે બેસી તો ફેમિલી થોડીક વાર બધા લીમડાના સાંયે બેઠા હા એટલી બધી માંડવી ફોલ નાખી બધા બેહીને હા હવે જો ભાગ્યા છે હવે રીત આવ ને ભાગવું નહીં હા ઠીક હવે મારે પટેલ મોકલી દે હવે તમે અહીં 11 કરવા રીત આવ 11 કરવા 11 કીધી હે તમને ને ખબર જ નથી પાડો હું આજે કરવા પણ હમણાં બે 3 દિવસમાં હે 11 2-3 દિવસમાં કાઈ નથી વાર 11 કરવા આગું તેડવા પડે બેન અમારે 11 હોય તો અમારે બધા આગું આવેલા હોય એટલે રાખો હજુ ત્યાં હા તો પણ અહીં જ રહે હા એટલે જ કહું 8 જમલની જ વાર હે રાખો હા તો વૈયા વાલો તમે તું તો ભાગી આવે હા ભાગો અમાર બેન અહીં રીત આવે રૂપા બેન નહીં તો બધા ભાગ્યા છે તો 11 માં પાછા આવશે બધા તો ફેમિલી થોડીક વાર માંડ્યું ને એવું બધું ફોલતા હતા આખો કોથળો ઠલવી નાખેલો પડ્યો હજી હમણાં જો અહીંયા અને ભરવાનું હે કે બા હા ભરવાની છે ભરવાની છે ફોલવી નહીં હવે કેમ નથી જસો વાગવાનું એવું છે હા તો હવે એટલે આ કોથળામાં ભરવી પડશે તો માંડ્યું ને એવું ભરી લઈ તો ફેમિલી બધી માંડ્યું ને એવું બધું ભરીને બાસકા બધું કમ્પ્લીટ મૂકી દીધું છે ને મારી બાજુ વાળવાનું શરૂ કરી દીધું ખબર હા હા વાળું પડશે ને હા જો તો કેટલો કચરો હે અત્યારે તો એવું કામ હાલે છે ફાઇનલ ફેમિલી તો ગાન ભેન અમે દોઈ લીધી છે ને અને હવે જવાનું છે મારે દૂધ ભરવા ને મારા પપ્પા આવી ગયા જે હવાના વાડીએ હતા જ્યાં સણતર કામ શરૂ હતું તે સણતા હા પપ્પા સણાઈ ગયું કે બાકી છે ભાઈ કાલે જવું પડશે હજી કાલે જવું પડશે કાલે જવું પડશે હા આખો દિના સણતા એક દિવસમાં આવ્યા હા હા આ ડબલું ફૂટું છે પટા શું લેવા ગોળ લેવા હા પાક બનાવવા હા ઓ પાક બનાવો આ બબલું ને બબલું તો મારે હાટું છે હું આ કરે બાબા મારે હાટું લેવા ને મેં થોડી જ લેવા તો મારે હાટું કેમ ન લેવા કઈ નહીં મારે હાટું બહુ ભાગ લાવતા ને હવે નહીં લાવતા બોલો નો ભાઈ કેમ તે પણ હું ખાવ છું મોટો હોય કે નાના હોય ભાગ બધા હેડકો હેડકો તો હા પછી ખાઈ લેવો મને કહો દે હા હા ભાઈ હા નહીં મને દે દે હો વાહ હા તું તો ને એમ એવું છે તો હું હવે દૂધ ને એવું ભરી આવું પછી આવીને આપણે મળીએ તો ફેમિલી અમારે ઘરે રંધાઈ ગયું છે ને અમે બધા બે ગયા છે વાલું કરવા આવે બાબા એનું હું બનાવ્યું શાક તીખારી બનાવી તીખારી બનાવી રીંગણા બટેટાનું બનાવ્યું હા હા જોયું હા રીંગણા બટાટાનું બને નાખ્યું બીજો બધા વાલું કરવા બેસી ગયા આપી ગયો દૂધ ખારી ને રોટલો વાલું કરી લેવું કે હા કરી લેવું હવે ના કરો ઉભી થઈ જાય બે બબલા તો ખાધા એક બે ને એક ખાધા ને હા હા તો ઉભા થઈ જાવ તોય ભૂખ લાગી હજી કઈ ને ખાવું હજી પણ ભૂખ લાગી ભૂખ લાગી હા હા તો ખાઈ આપણે વાળું કરી લઈએ પછી આપણે મળીએ વાળું કરી લીધું હા હે હા હા ના પાડી તો એવું કર્યું ભૂખ લાગી હતી આમ છે તમને નથી ભૂખ લાગી નહીં નહીં કરે તે મને ભૂખ જ ન લાગે તમે એ ખાધું હતું હા મેં તો ખાઈ દઉં તો ફેમિલી અમે વાળું કરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને આજનો બ્લોગ પૂરો કરી નાખો કે શરૂઆત રાતે બનાવી હાલો નહીં ને બનાવું નહીં રાતે ઊંઘ આવે ઊંઘ આવે હા તો કરી નાખો પૂરો બીજું શું બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય જય માતા માતાજી